સાવલીના દામોદર પાર્ક 2 વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી છે. મકાન માલિક મિતલેશબેન રાજપૂત રાત્રે ગાને ગયા હતા ત્યારે તસ્કરોએ આ ઘરને નિશાન બનાવ્યું હતું. સાવલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ તેજ કરી છે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા. साढ़े 8 वागे आया तो हमारा दरवाજો टूटेलो હતો, તારો ટૂટેલો હતો. મારે જોઈ તો સેન્ટ્રલ લોક में ચાવી નથી જતી હતી, તો ફરી જોઈ તો બારી માં જોઈ તો બેગ તૂટેલી હતી તિજોરી. પછી તરત જ પાછળ જોઈ તો પાછળનો બાયનો તૂટેલો હતો. તરત જ જાન મળી તો તૈયાર મેં पुलिस स्टेशन फोन કર્યો. पुलिस आई तो पुलिस ने जानकार करी तो घर के अंदर बैठे हमें, तो लगी घर में नहीं बैठे, बाहर ने बाहर જ હતા અમે. અને બધી 11 આઈટમ હતી મારી સોનાની, નાકની જમીન મુની ને એ હતી, મંગળસૂત્ર હતો મારો અને કેડ જુડો ને બધું સામાન, મતલબ 11 આઈટમ હતી ને 50,000 રૂપિયા કેશ હતું મારું બધું.